વિવિધ સ્થળોએથી ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન એક મોટો ખુલાસો થયો છે। પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદીઓએ અયોધ્યા અને વારાણસીમાં રામ મંદિરને નિશાન બનાવ્યું હતું, જેના માટે તેમણે એક મોડ્યુલ તૈયાર કર્યું હતું। આતંકવાદીઓ અયોધ્યામાં પણ વિસ્ફોટ કરવા માંગતા હતા। ધરપકડ કરાયેલા શાહીન, જેણે અયોધ્યામાં સ્લીપર મોડ્યુલ સક્રિય કર્યું હતું। અયોધ્યામાં સમગ્ર ઘટનાને અંજામ આપે તે પહેલા આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી અને વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા। સૂત્રો સૂચવે છે કે લાલ કિલ્લા પર વિસ્ફોટ કરવાની કોઈ યોજના નહોતી, કારણ કે વિસ્ફોટકોમાં કોઈ ટાઈમર કે અન્ય ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો। વિસ્ફોટ ગભરાટ અને ઉતાવળને કારણે થયો હતો। આતંકવાદીની પૂછપરછમાં જાણવા મળ્યું કે આ મોડ્યુલ હોસ્પિટલોને મહત્તમ નુકસાન પહોંચાડવા માટે નિશાન બનાવવા માંગતો હતો। હોસ્પિટલો અને ભીડભાડવાળા સ્થળો આ આતંકવાદીઓના હિટ લિસ્ટમાં હતા। વારંવાર દરોડામાં મોટી માત્રામાં વિસ્ફોટકો અને શસ્ત્રો મળી આવ્યા પછી સુરક્ષા એજન્સીઓ સામે સૌથી મોટો પડકાર બાકીના 300 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટને રિકવર કરવાનો છે, જે હજુ સુધી મળ્યો નથી। સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે એજન્સીએ અત્યાર સુધીમાં 2900 કિલોગ્રામ વિસ્ફોટકો જપ્ત કર્યો છે। આતંકવાદીઓ હજુ પણ 300 કિલોગ્રામ એમોનિયમ નાઇટ્રેટ છુપાવી રહ્યા છે, જે વિવિધ સ્ત્રોતો દ્વારા પહોંચ્યું હતું, જેને શોધવા માટે દેશના વિવિધ ભાગોમાં દરોડા ચાલુ છે। સમગ્ર મોડ્યુલનો પર્દાફાશ કરવા માટે તપાસ અને સુરક્ષા એજન્સીઓ સતત દરોડા પાડી રહી છે। પ્રાપ્ત માહિતી અનુસાર વિસ્ફોટકો બાંગ્લાદેશ, નેપાળ અને પછી ભારતમાં ધરપકડ કરાયેલા આતંકવાદીઓ સુધી પહોંચ્યા હતા। એમોનિયમ નાઇટ્રેટ ખાતર ફેક્ટરીમાંથી ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યું હતું। આતંકવાદીઓને કુલ 3200 કિલોગ્રામનો માલ મળ્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે। આ બધાની વચ્ચે અમિત શાહે પણ કડક તપાસના આદેશ આપી દીધા છે અને તમામ સુરક્ષા એજન્સીઓ એક એક કડીને જોડીને સઘન તપાસ કરી રહી છે। दिल्ली क्राइम ब्रांच, दिल्ली स्पेशल ब्रांच की टीमें स्पॉट पर पहुंची है। एनएसजी और एनआईए की टीम एफएसएल के साथ अभी गहन जांच करने का शुरू किया है। आसपास के स्थान के सभी सीसीटीवी कैमरा और बाकी सब चीज़ों की जांच के आदेश दे दिए हैं। मेरी सीपी दिल्ली से भी बात हुई है, स्पेशल ब्रांच के इंचार्ज से भी बात हुई है। सीपी दिल्ली और स्पेशल ब्रांच के इंचार्ज स्पॉट पर मौजूद हैं। हम सभी संभावनाओं को तराश रहे हैं और सभी संभावनाओं को ध्यान में रखकर इसकी गहन जांच की जाएगी। सभी ऑप्शन की तुरंत जांच होकर नतीजा जो आएगा, जांच हम जनता के सामने रखेंगे।